દિવસો રહ્યા છે. ઓલા અભિમન્યુના હાથ કોઠા હતા, 6 કોઠા તો પાર પાડી દીધા, પણ હાથમાં ખોટામાં ચક્રાઓમાં ક્યાંક બિચારા મૂંઝાઈ ગયા. આપણે હાથમાં કોઠો રૂપે ત્યારે આપણા લાડકવાયા બેન એમનું સ્વાગત થઈ રહ્યું છે. આ ઋણ સ્વીકારનો પ્રસંગ છે અને આવું જ અધકેરું સન્માન. વાહ ભાઈ વાહ. મુકેશ ભારત માતા કી, ભારત માતા કી, ભારત. સરદાર સાહેબે બનાવેલું એને શ્રેષ્ઠ ભારત બનાવવા માટે આપણા દેશના તપસ્વી યશસ્વી વડાપ્રધાન ગુજરાતના સપૂત આદરણીય શ્રી મોદી સાહેબ મથામણ કરી રહ્યા છે. અને વિકસિત ભારત 2047માં આપણા ભારતને વિકસિત જોવા માગે છે. એટલે જ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગુજરાતમાં અને ભારતમાં એમને યોજેલી અને એ મોદી સાહેબની ગેરંટીની ગાડી ગામડે ગામડે ફરેલી. મહામંત્રી શ્રી ઘનશ્યામભાઈ પરમાર ચારે મિત્રો મિર્ઝા સાહેબનું સ્વાગત કરે છે. તાળીઓના ગડગડાટથી વધારે ખૂબ ખૂબ ધન્યવાદ. તમે લોકસભામાં ચૂંટાઈને જાઓ અને અમારી આમ જેને કહેવાય ને કે એક હૃદયનો એક થનગનાટ, એક આનંદ, એક ઉત્સાહ અને એ અમારી અભિલાષા હોય એવા આપણા લોકસભાના ઉમેદવાર આદરણીય બેન શ્રી નીમુબેન બામણીયાનું સ્વાગત કરવા માટે, સન્માન કરવા માટે હું વિનંતી કરીશ. બધા જ બહેનો, બધા બહેનો, રૂપલબેન. વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ, આ મંત્રને લઈ દરેક સમાજના વિકાસ થયો છે. યુવા હોય, કિસાન હોય, મહિલા હોય, સૌને સાથે રહી અને સૌને વિકાસના ફળો મળ્યા છે. આપણે અહીંયા કુંવરજીભાઈને સાંભળવા છે, પણ એક યોગાનું યોગ નરેન્દ્રભાઈને આપણે 3જી વખત વડાપ્રધાન બનાવવાના છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ વિધાનસભા પણ 103 એમાં પણ ક્રમાંક નંબર 3 આવે છે અને મારો ક્રમાંક નંબર પણ 3. અને આપણા સૌરાષ્ટ્રની અંદર આપણે રિપોર્ટ એવું કહે છે, મિર્ઝાભાઈએ પણ આપણને માહિતી આપી કે આપણે તમારા બધાના પ્રયત્નથી, આપણા સૌ આગેવાનોની મહેનતથી, મારા કાર્યકર્તાઓના પરિશ્રમથી પણ આપણે 3જા નંબરે લીડથી જીતશું એવું મને તમારા બધા ઉપર ખૂબ ભરોસો અને વિશ્વાસ છે. એમણે જે તે વખતે એ વિધાનસભાની બેઠક ઉપરથી કેટલાક લોકોને ગુમરાહ કરીને, મફતનું આપવાની વાતો કરીને બોટાદની જનતાને છેતરી ગયેલા ઉમેદવાર આજે આપણા ઉમેદવારની સામે, એટલે ભારતીય જનતા પક્ષના બેન શ્રી નીમુબેનની સામે ઉમેદવારી કરીને ચૂંટણી લડી રહ્યા છે. મારે ખાસ અમારા સમાજના લોકોને એટલે કહેવું છે, ક્યાંક નાનું મોટું આ મારા સમાજનું રોલે, મારા સમાજનું એવી બધી વાતો કરીને ક્યાંક ગામડામાં ગુમરાહ કરીને મત લઈ ન જાય એની કાળજી ખાસ અમારા સમાજના લોકોએ કાળજી લેવાની છે. એટલા માટે જે પોતાના ઘરની અંદર અત્યાર સુધીમાં 1.5 વર્ષમાં જે કાંઈ ધારાસભ્ય તરીકે કાંઈ કરી શક્યા ન હોય અને એ ક્યાંક ને ક્યાંક નાની મોટી અહમને કારણે અથવા તો બીજા સંજોગોને કારણે અહીંયા ઉમેદવારી કરતા હોય તો આપણા લોકોએ, ખાસ કરીને મારા સમાજના લોકો એમાં ક્યાંય ગુમરાહ ન થાય અને કોઈ ગામની અંદર ખોટી વાતોમાં આવીને, મફતની વાતોમાં આવીને એમાં મતદાર ખોટું બગાડીને નુકસાન ન કરે એ જોવાની આપણા સૌ અહીંયા આગેવાનો, અમારા સમાજના ખાસ લોકો છે, એમને મારી વિનંતી છે. ભાઈનું કામ છે એ અશ્વિનભાઈ કરી નાખવાના છે, કે અશ્વિનભાઈનું કામ ગેમાભાઈ કરી નાખવાના છે. એવું નહીં બને. તમારું કામ તમારે પોતાએ કરવું છે અને આપણે સૌ એક પરિવારનો ભાગ છે. પરિવારના ભાગ સ્વરૂપે આપણે આપણી ફરજ અદા કરવાની છે અને આપણા એક મત આપણી મતપેટી સુધી પહોંચે. હું ગૌરવથી કહું છું કે શિહોર શહેરનું સંગઠન કે નગરપાલિકાનું કે સામાજિક આગેવાનો અને બધી સંસ્થાઓ આટલા વખતથી આપણી સાથે જોડાયેલી છે. હું ગૌરવથી કહું છું, એકવાર મતદાન પેટી સુધી આપણો મતદાર પહોંચશે ને એટલે એ 100% કમર સિવાય ક્યાંય બટન દબાવવાનો
નથી, પણ એને ન્યા સુધી પહોંચાડવું એ આપણી કાર્યકર્તાઓની નૈતિક જવાબદારી છે. અને આપ સૌને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ. ભારત માતા કી જય. જે ભારતને આઝાદી મળે એ માટે સરદાર સાહેબ અને મહાત્મા ગાંધીજીને પોતાનું રાજ્ય આપી દીધેલું અને એ સરદાર સાહેબે અખંડ ભારતમાં આપણું ભાવનગરનું રાજ્ય જોડેલું એ ભાવનગર લોકસભા બેઠકના ખૂબ જ સાલસ લોકોની વચ્ચે રહેનારા અને સૌને હૈયા વગા અને હાથ વગા ઉમેદવાર મહાનગર જેવી એક સંસ્કારી નગરીના 2 વખત રાજનાથસિંહજીએ કહ્યું એમ મહાપૌર રહી ચૂક્યા છે અને યત્રસ્ય નાર્યંતી પૂજયંતી તત્ર રમયંતી દેવતા